તો એક દિવસ એવી અફવા આવી કે મોતીદાસ શેઠના જહાજમાં અફીણ ગાંજા છે, પોલીસે તપાસ કરવા ગઈ છે. મોતીદાસ શેઠે તરત મન્નત માંગી લીધી, હે ભગવાન, મેં આટલું મોટું કામ, આટલું ખોટું કામ ક્યારેય કર્યું નથી, આટલું મોટું કલંક મારા માથે, હે ભગવાન, આ વાત ખોટી નીકળશે તો એ જહાજની તમામ સંપત્તિ લાવીને હું સુકૃત કરી દઈશ. એમની મન્નત પડી ગઈ. તે જહાજની તમામ સંપત્તિ વેચીને એ નીચે રાશિ ઊભી થઈ. તે રાશિ લઈને આ ગિરિરાજ ઉપર જિનાલય બંધાવા આવી ગયા. આખા ગિરિરાજ ઉપર ક્યાંય જગ્યા ના દેખાણી, પરંતુ એક ઊંડી ખીણ દેખાણી, ખાલી એક ઊંડી ખીણ, ના પણ એવું ડરાવણું કુંટાસરની ખીણ. તે સમયે એ વખતના સમયમાં 80,000 ધાતુના દોરડાઓ એ ખીણની અંદર પૂરીને સુંદર મજાનું દાદાનું જિનાલય નિર્માણ કર્યું. પ્રતિષ્ઠાનો અવસર આવવા પહેલા તે મોતીદાસ શેઠનું અવસાન થઈ ગયું. પ્રતિષ્ઠાનો અવસર આવ્યો. પરિવાર સહિત ચતુર્વિધ સંઘ રંગે ચંગે હર્ષ ઉલ્લાસપૂર્વક ઉપર આવીને પરમાત્માને ગાદીશીલ કર્યા, શિખર પર કળશ પ્રતિષ્ઠિત કર્યો, ધજા લહેરાવી, જોત જોતામાં ઉપર કાળું ઘણેરું વાદળું ચડાવ્યું. વાદળું ઘેરાઈને ત્યાંથી વરસાદ પડ્યો. પરિસર આખો ભીંજાઈ ગયો. સકળ શંખના મુખે અવાજ નીકળ્યો, મોતીસા આયા, મોતીસા આયા, મોતીસા આયા. તે સમયે સુંદર મજાની એક પંક્તિનું નિર્માણ થયું. કૈવલભાઈ સંભળાવે છે. લાવે લાવે મોતીસા શેઠ નવર જળ લાવે, નવરાવે મરુ દેવાનંદ પ્રભુ પધરાવે.